આ ખેતરની અંદર આ તમે જોઈ શકો આખી આખી સ્થિતિ અહીંયા ટોટલ વાવેતર થયેલ છે આખું સળંગે સળંગ વાવેતર થયેલ છે હવે આમાં સ્થિતિ ભયંકર છે આમાં બીજી વાર વાવેતર કરીએ ત્રીજી વાર હજી પાછી સેલ આવશે બીજી વાર તો કર્યું હા એ હવે આ ફેલ છે આમાં ક્યારે ઉગશે એનું કઈ નક્કી નથી હવે તમને આ એવું લાગતું હોય છે કે ખેત બનાવ્યું છે કે કઈ હકીકતમાં ખેતર છે ખેતરમાં આમ ફ્લેટ પાણી ભરાયેલું છે અને એના કરતા 150 કરોડનો માલ બતાવો 150 કરોડનો માલ આ બધો 150 કરોડનો માલ છે જે 1500 કરોડની જે જાહેરાતો સરકારે કરી હતી ને એ 1500 કરોડ નદી ઊંડી પોળી કરવાનું છે એમાં 150 કરોડ સરકાર અત્યારે આપ્યા એ શેના માટે આપ્યા તો કે નદીમાં ઝાડી ઝાખરા સાફ કરો ઝાડવા કાપો અને ઝાડી ઝાખરા સાફ કરો એ આ ઝાડી ઝાખરા ભાઈ બાલાભાઈ જે ઉભા ને આ બધો 150 કરોડનો માલ છે આ ઝાડી ઝાખરા કાપ્યા હોય છે કે નહીં કાપ્યા હોય ખબર નહીં બધું સેલમાં તણાઈને ખેડૂતના ખેતરમાં આવ્યું છે પાણીના સેલમાં તણાઈને ખેડૂતના ખેતરમાં આવ્યું છે 150 કરોડનું કરવાનું શું હતું તમારે ઝાડવા સાફ કર્યા તો એને ઉપાડી નતા જવાના અને તમારે નતા ઉપાડી જવા તો આજુબાજુ ગામને કહેવાતા બધા બળતણ કરવા લઈ જાય સ્મશાનમાં નાખી દે હા સ્મશાનમાં સેલે નાખે પણ મને લાગે 150 કરોડ રૂપિયા બધા ખવાઈ ગયા અને કાંઈ આ બધું આજે છે અત્યારે તણાઈ બધું અહીંયા આવ્યું છે